प्रथम तो माँ भगवती पीठेश्वरी ने याद करिए। बोलिए पीठेश्वरी मात की जय, बोलिए आनंदानंद महाराज की जय। मोज सोखियन साहेबी अन प्रपंच थी रियो पर पण हमारे मन तो आनंद प्रकाश। अरे रे बाप मोहन मुरलीधर, पण वेद पुराण बतावन पावन अन ज्ञान नो खजानो ये खास। पण विना रे बोले जुन विद्या दिए। अरे रे ये तो बाला जोगी आनंद प्रकाश। हाथ में लांबी लांबी लाकड़ीओ माथे बांधता होय पागड़ीओ स्वभावे अति साणाई घरा। एवा नरपटादर निपजावती धन्य हो अमारा वावनी धरा। एक मेकने वाली होय आबरू अन रैयत होय के होय महाराणी। गुणनी हारे संस्कार सींचे एवं वाव धराना छे पाणी। बनासकांठानी धरतीनी मालिपा कंचन वर्णी वाव धरा, जेनी मालिपा सुरवीरता भक्ति दातारीना दाखलाना थરની माथे थर જામેલા પડ્યા છે ભલા માણા। એની ઉત્તર ગુજરાત થી માંડી, રાજસ્થાન થી માંડી, કચ્છ અને હોરડ થી માંડીને હરદ્વારના ઝાંપા સુધી ભલા માણા મોટી મોટી વાતો થાય છે। ઈ બનાસની ધરા છે અને બનાસની ધરાની માલિપા વાવ કંચન વર્ણની ધરા ને એમાં એમ કહેવાય છે કે પંખીના માળા જેવું સુંદર મજાનું વેટા ગામ છે। ગામ નાનું છે પણ જેની માલિપા ભક્તિના રત્નાકર રહ્યા છે, જેના પુણ્યના મૂળ ઊંડા ઊંડા પાતાળ સુધી પૂગ્યા છે। કલ્યાણજીના નામથી કોઈ અજાણ્યું હોય ખરા? 5 ગામનો પાટવી સંસારના સુખને એમ કહેવાય ઠેહ મારીને પર્વતના માર્ગડે પ્રયાણ કરી ગયા। એ કલ્યાણજીના એની વાત સાંભળીને ભલભલાને એમ કહેવા આંખના ખૂણા વિંજાઈ જાય। એ ધરતીની માલિપા આનંદ પ્રકાશ નામનો એક ઓલિયો હિન્દવો પીર થઈ ગયા છે, જેની વાત આજે લઈને આવ્યો છું। અને એટલા માટે એ વાત લઈને આવ્યો છું કે આ એવા સંતની વાત છે, બજારની દુકાનની માલિપા રૂપિયો માંગવા વાળા સંતની વાત નથી। બજારની દુકાનની માલિપા રૂપિયો માંગવા વાળા સંતની વાત નથી। રેલવે સ્ટેશનના માચડે રાત્રિ રોકાણ કરવા વાળા સંતની વાત નથી। ભોજનાલયની લાઈનમાં ઉભા રહીને રોટલી માંગીને ખાવા વાળા સંતની વાત નથી। વિદેશના રેશમી વસ્ત્રોને પહેરી અને પોતાના શરીરને શોભાવવા વાળા સંતની વાત નથી। આ તો પ્યોર ગાંધીવાદી, ધોળી ધોતી, ભગવી બંડી, લાલ રૂમાલ, દાસ અને દાસીઓ વિનાના સંતની વાત છે। હા, સંતે કોઈ દી કોઈ ધર્મની ભલા માણા કટાક્ષ કરી નથી। સર્વ ધર્મને મમ ધર્મ માન્યા છે। એટલા માટે જેને ભક્તિના ભીષ્મ પિતામાં કઈ જગત ઓળખે છે એવા પરમ પૂજ્ય પ્રાત સમરણીય અને પરમ વંદનીય બનાસકાંઠાના પરમ ઉદ્ધારક સંત શિરોમણી બાપ આનંદ પ્રકાશ મહારાજની રચના થતી હોય। માનવ સમુદ્રની માલિપા કાયમને માટે એક સવાલ ઉભરાતો હોય છે કે બાપુ કોણ હશે, ક્યાંથી આવ્યા હશે અને બાપુનું મૂળ નામ શું હશે?
અને કયા એવા પુણ્યશાળી માતા પિતા હશે કે જેમણે આવા અડાબીડ સંતને જન્મ આપી અને જગતની ગોદની માલિપા રમતો મૂકી દીધો હશે. 1301ની સાલ ગુજરાતની ધરતીની માલિપા સિદ્ધરાજ સોલંકીનો જમાનો. ઉત્તર પ્રદેશની માલિપાથી હજારોની સંખ્યામાં ગુજરાતની માલિપા ભૂદેવોને તેડાવ્યા અને એટલા માટે આજ જગત જેને અવદિત સહસ્ત્ર નામથી ઓળખે છે. એમાંના થોડા ઘણા ઘર ધાનેરા તાલુકાના બાપલા ગામે જઈને વસવાટ કરેલ. પણ બાપલા ગામે ભાણાભાઈ ત્રિવેદી બાપલાથી હાલી અને વાઘણા ગામે જઈને વસ્યા. અને ભાણાભાઈ ત્રિવેદીને મોટા એક જ દીકરો જ. દીકરાનું નામ નાનાલાલ ત્રિવેદી અને પુત્ર વધુનું નામ ભાણીબેન છે. પળે પળે પરમાત્માનું રટણ કરે છે. ભક્તિનો એમ કહેવાય છે કે એવી જ્યોત જગવી છે. નાનાલાલ ત્રિવેદીને 6 દીકરા. સૌથી મોટા ચોનીલાલ, એથી નાના મંચારામ, એથી નાના કેશવલાલ, એથી નાના મોહનલાલ, રેવાશંકર અને સૌથી નાના લવજીરામ. લવજીરામને વય નાની પર અકલ વધુ હો. પળે પળે પરમાત્માનું ભજન કરે છે. એક એક પળ જેની ભક્તિની માલિપા ભળવાન માટે જાણે થનગનતી હોય એવું લાગે છે. લવજીરામ 7 વર્ષની ઉંમર. નાનાલાલ ત્રિવેદી આંગળી જાલીને જાય કે સ્કૂલના દરવાજા સુધી મૂકીને આવ્યા છે. ગુરુજી પાછળથી આવીને કહે છે કે લાવ બેટા શું કરો છો? ગુરુજી ભક્તિ કરું છું. વિપ્ર શું કરે? ગુરુજી ભક્તિ કરું છું. તેથી 48 વર્ષનો માસ્ટરજી એટલું કહે છે લાવ ભણવાની વયમાં ભક્તિ ન થાય, ભજન કરાય નહીં. પરીક્ષાની માલિપા પરમાત્મા તારી પેપર નહીં લખી શકે. તેથી 7 વર્ષનો બાળક એટલું ભલી ગયો તો ગુરુજી ભણવાની કિતાબોની માલિપા 1 થી કરીને જેટલી કિતાબો તમે ભણ્યા હો ને એના મને પ્રશ્ન પૂછવો ને એક જવાબ દેવામાં જો ઓણો ઉતરીશ ને તો આજથી મારા હિન્દુ ધર્મની માલિપા કોઈ ભક્તિ નહીં કરે. પણ આ વાત જ્યાં ગુરુજીના કાને પડી અને ગુરુજીએ પછી એમ કહેવા છે કે એક પછી એક પ્રશ્ન પૂછ્યા. જેમ આજના કમ્પ્યુટરની સાપ દબાવી હોય ને એમ લવજીરામના મોઢાની માલિપાથી જવાબોની જડી મંડાણીઓ. જડી મંડાણી એટલો નહીં સાહેબ, કદાચ 48 વર્ષનો માસ્ટરજી 7 વર્ષના બાળકના પગની માલિપા લાકડી પડે એમ પડી ગયો અને કહે છે મને માફ કરી દે. હે પરબ્રહ્મ મને માફ કરી દે બાપ, મેં તને ઓળખ્યો નહીં. વય 7 વર્ષની છે. જનેતાની આગળ એક દી લવજીરામ એટલું કહે છે કે માં મારે તને મારા દિલની વાત કેવી છે. તેથી જનેતા 2 કાન ખોલીને કહે છે બેટા બોલ. એ લવ બોલ, તારી વાત મારે સાંભળવી છે લાલા બોલ. અને તેથી લવજીરામ એમ કહે છે કે માં જગતની માલિપા ભગતને કોઈ રક્ષણ દેતો હોય ને તો આ ધરતી છે માં. ધરતીના ખોળાની માલિપા મને હવે રમતો મૂકી દે માં. આ વાત સાંભળી જનેતાને એમ કહે છે આંખની માલિપા આહુડા નીકળી ગયા. માં કહે છે કે બેટા લવ સાંભળ, ઉભો રે હે મારા કેલૈયા અને સાંભળે મારી વાત. મુજને મૂકીને વિયોગ્ય વેગળો હવે અંતર દુવા દે છે માત. માં કહે છે બેટા પરબ્રહ્મની કેડીની માલિપા તને કોણ મળશે બેટા? અને તેથી 7 વર્ષનો બાળક એટલો બોલ્યો તો એ માં સાથે વાળો તો સાહુકાર છે અને હુંડી વાળો સામળસા શેઠ. મને માગા આવ્યો છે મહાદેવના મારે કરવી છે એની વેટ. માં મને પરબ્રહ્મના માગા આવ્યા છે. માણસ ને માણસનો સાથ મળે તો ફુગાની જેમ ફૂલાઈ જતો હોય ને તો મને સૌદ બ્રહ્માંડનો અધિપતિ બોલાવે છે. હે હે માં જગતના ચોકની માલિપા હવે રમતો મૂકી દે. આવડી વાત જદી એમ કહેવા છે કે જનેતાને કાને પડી. માં કહે છે બેટા લવ બેટા થંભી જા, પણ બન્યો એવું અશુભ નિવારણ અદભગ મારણ આનંદ અવતારમ ધ્યાન ધરેગા. જન્મ હુआ कर ब्रह्मा को खुश किया है माँ को सकल ब्रह्मांड तेरो स्मरण करेगा.
રાત્રિનો અંધકાર ઓઢી અને લવજી રામ બે મિત્ર જ્યાં લક્ષ્મણ ભારતી ગૌસ્વામી અને ચેલદાસ મોદીની હારે એમ કવચ નીકળી ગયા સંસારનો ત્યાગ કરી. પણ જનતાને ખબર પડી કે દીકરો લવજી નીકળી ગયો છે. આવડી બધી વાત જ્યાં જનતાને ખબર પડી છે અને માં એમ કવચ કોનું પાણી અળગા કરી બેહી ગઈ છે. મારા લવને લાવું તો ભોજન લઉં, નહીતર ભોજન નહીં લઉં. બન્યો એમ લવજીની શોધખોળ આરંભી છે. પણ આમ લવજીરામ અમદાવાદની વાટ પકડી ડાયાલાલ દવેની લોજ છે, લોજની માલિપા ગયા. પણ ડાયાલાલ પરબ્રહ્મને જાણે પારખી ગયા હોય ને એમ આવેલા બાળ જોગીને જોઈ વાતચીત થઈ, રોકાવા માટે આગ્રહ કર્યો. પણ હારે આવેલા બે મિત્રો છે સંસારના એમ કહેવાય છે કે વિયોગને જીરવી ન શક્યા, વતનમાં પાછા ફર્યા. લવજીરામ કહે છે હવે વતનની માલિપા પાછું જવાય નહીં. અને કબીરવડની શીતળ સાયની માલિપા જઈ 3 વર્ષ લગી તપ કર્યું છે. લવજીરામે 3 વર્ષ તપ કર્યું છે. કુટુંબ શોધખોળ કરે છે. એક દિનો સમય કુટુંબના માણસો જ્યાં વાવડ મળ્યા ને લવજીરામને પાછા પોતાના વતનની માલિપા લઈ ગયા. વતનમાં લઈ ગયા છે. લવજીરામને લઈ ગયા. લવજીરામ વિચાર કરે છે આમ ભાગી જાઉં અને પાછું જાઉં. મોટા હુટું માને કહ્યું તાત તો અજાણ રહ્યા, માથે એને રાત ઓઢી વગડેવીઓ જાય છે. માત ભ્રાત સુતા રહ્યા અને સાથે દોદો મિત્ર લીયા અને કબીર જવડ જવા લવજી લુભાય છે. જોગી બની જાપ કરે સુકુલમાં સત્સળે, મોટો પ્રેમ પુરાણ પ્રભાવ છે. પીઠળ પ્રતાપે આજ આખો બનાસકાંઠો એમ કે સતગુરુ શિવનો અવતાર છે. કુટુંબની માલિપા લવજીરામને પાછા લાવ્યા છે. કુટુંબ આખું લવજીરામની હારી એમ કહે જ્ઞાન ગંગાનું શ્રવણ કરે છે. માં સમજાવે છે કે બેટા લવ, હવે કોઈ દી અમને મૂકીને અળગું ન થતો હોવ તો તું મારો કાળજાનો કટકો છે બાપ. તારા વિના સગળું સુખ સંસારની માલિપા સૂનું છે. માં છે ને અમૃતનું ઝાડ છે, જનેતા છે ને એ પ્રેમનો ખજાનો છે. છતાંય લવજીરામ માના પ્રેમની આગળ પીંગળતો નથી ને માને કહે છે કે માં એક જનેતાની તાકાત છે, આ ગુજરાતની નારીની તાકાત છે. માં જગતને જેથી સંતોની જરૂર પડે ને તેથી જન્મ આપી જગતને હોંપી દે ને એ હિન્દુસ્તાની જનતા છે ને ગુજરાતની જનતા છે. માં જગતના ચોકની માલિપા રમતો મૂકી દે, મારે જગતની સેવા કરવી છે. બનાસકાંઠાની અજ્ઞાનતાને નાબૂદ કરવી છે. બનાસકાંઠાને એમ કહેવા છે કે નિરક્ષરતાને નાબૂદ કરી સત્યની હાચી કેડી દેખાડવી છે. માં મારે ભક્તિનો ભેખની હારી હારે ભણતરનો ભેખ લેવો છે. એ આનંદ પ્રકાશ એમ કહેવા છે કે ત્યાંથી હાલતા થયા. આકાશની માલિપા ધીરા 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 વાદળ વળ્યા છે. તમરા ઝીણા ઝીણા ત્રમ 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 અવાજથી આખા વાતાવરણ એમ કહેવા તંગ કરી રહ્યા છે. રાત્રિનો અંધકાર ઓઢીને લવજીરામ નીકળી ગયા. અંધકાર ઓઢીને નીકળી ગયા એટલું નહીં, એના એ ડાયાલાલ દવેની લોજ પકડી છે, અમદાવાદની વાટ પકડી છે. ડાયાલાલ દવેની પાસે જઈને એટલું બોલ્યા હતા, ડાયાલાલ હવે આ છેલ્લો મારો પ્રયાસ છે ને હવે સતના પારખા થવાના કારણ કે જનેતા મારા વિના અનજળ વિના બેઠી છે અને માં છે ને એ અમૃતનું ઝાડ છે. માં પણ છેલ્લે દીકરાને ગયો ને એટલે માં કહેતી હોય ઉભો રહે મારા કેલૈયા સાંભળે મારી વાત, મુજને મૂકીને વિયોગ્ય વેગળો બાપ હવે અંતર તું વાદે છે. માત બેટા જ્યાં હોય ને ત્યાં તું સુખી રહેજે, કારણ કે તે અમને મોટા કર્યા છે, જગતની સેવા કરવા માટે ગયો છે. આ લવજીરામની જનેતાના દિલની માલિપા પાછી એક વાત બીજી રમે છે કે લવજીરામ નાનો બાળક છે, મોટો થાય ને સમજણ આવશે ને એટલે વતનમાં પાછો વયો આવશે. પણ હૈયામાં હતું કે હમણાં આવશે. માત જનેતા અન તાત કેરે પાસ અથવા હાથ તાળી દઈને હાલ્યો ગયો બાળા જોગી આનંદ પ્રકાશ. અંધકાર ઓઢીને નીકળી ગયા છે. ડાયાલાલ દવેની લોજમાં ગયા છે, કારણ કે અહીંયા એમને એક મિત્ર મળ્યા હતા. ડાયાલાલ દવેની લોજમાં એમને એવા મિત્રો મળ્યા હતા અને એમાં વીરાભાઈ નાઈ નામનો વાળન, ગુંભારખા ગામનો વાળન, એની હારી મિત્રતા હતી. અને વીરાભાઈ નાઈએ જ્યાં
જગત ગુરુને આવતા જોયા ને ગરગડતી દોટ મૂકી અને બુથ ભરીને રામ રામ કર્યા. ભલે આવ્યો મારો બાપ, ભલે આવ્યો, તારા વિના તો બાપ અમને ફાવતું નહોતું. પણ તેદી 10 વર્ષનો લવજીરામ એટલો બોલી ગયો તો કે વીરાભાઈ તારી પાસે મળવા માટે નથી આવ્યો, તારી હારી રહેવા માટે નહીં. તો હું તો ભક્તિનો ભેગ તરીને આવ્યો છું. બે મિત્રો બેહીને વાતો કરે છે. પણ ચતુર વાળનો દીકરો તેદી બાળ જોગીની મનોદશા જાણી કળી ગયો હોય ને એટલું બોલ્યો કે જોગીરાજ તમે ભગતનો જીવ અને શિવ એકલતાને ચાહો છો કાં? તેદી લવજીરામ ઠેકડો મારીને બેઠા થઈ ગયા. વાહ વાળનના દીકરા, શું તારી પારખ. પણ તેદી એમ કહેવા કે ઈ વાળનનો દીકરો એટલું બોલ્યો તો કે બાપુ આ તો તારા સંગનો પ્રતાપ છે, મારી શું ત્રેવડ છે હું તને કળી જાઉં, પણ આ તો તારા સંગનો પ્રતાપ છે. તને એવી જગ્યા બતાવું કારણ કે તું નિરાશ થઈને બેઠો છે. પણ કેવો નિરાશ થઈને બેઠો છે? લવજીને લેવા માટે કુટુંબ આખું કેડે પડ્યું. બાળક છે બાવા વેહે મનમાં મુજાય છે. લવજીનો લમણે હાથ વીરોભાઈ નાઈ બોલ્યો, અરે છોરા આમ કાં મુજાય છે? હે બાળ, હે યોગીરાજ આમ કાં મુજાય છે? આવી જાને મારે ગામ મહાદેવનું મોટું ધામ કુંભેશ્વર હાજરા હાજુર છે. મારા પાદરની માલિપા એક કુંભેશ્વર મહાદેવનું મંદિર છે. શિવ સાક્ષાત બેઠો છે. પણ અહીંયા 3 વાતની તકલીફ છે. લવજીરામ તારે જાવું છે? કે કઈ વાતની તકલીફ છે? કે વાઘવરુ હણાણાના ભૂત પ્રેત ભણાણાના ઝીણા ઝીણા તમરાના તણાણાના અવાજ છે. તોય પીઠળ પ્રતાપે આખું બનાસકાંઠો કહે સતગુરુ શિવનો અવતાર છે. એવડી વાત સાંભળીને લવજીરામ કહે છે કે હે વાળન, તું તારા મનની માલિપા જે સમજતો હોય ને તે સમજી જાજે. કદાચ ભૂખ અને દુઃખની બીક લાગતી હોત ને ભૂત ને પ્રેતની બીક લાગતી હોત ને તો સંસારના સુખને ઠેહ મારી અને અહીં લગી આવત ખરા. પણ હે વીરાભાઈ મારી પણ એક શરત છે, તને મંજૂર છે? તો વાળનો દીકરો બોલે છે કે મહારાજ કઈ શરત છે? આંબળ વીરાભાઈ, તારે ને મારે ઓળખાણ છે, તું મને ઓળખે છે ને એ વાતની કોઈને જાણ નહીં કરે ને. પણ આવડી વાત છે દાવળના દીકરો સાંભળી ગયો ને એટલો બોલ્યો તો કે હે બ્રહ્મચારી, હે પરબ્રહ્મ, તાર મારા બાપ તારી હારી સત્સંગ કર્યા તે મને મારા મનને કળી ગયો અને આજ તું મને પૂછે છે તને મારી માથે વિશ્વાસ નથી? હે બ્રહ્મ, ડાવળના દીકરાની માથે દયા કર અને અમારા દિલ ટૂંકા હોત ને તો ઉત્તર ગુજરાતની ધરતીની માલિપા આટલા સંતો થયા હોત નહીં. જેમ વીરપુરની માલિપા જલિયણ જોગી અને બગદાણે બજરંગ દાસ, ખાખી મહારાજ ધામ કટાવમાં એટામાં જાને આનંદ પ્રકાશ. એ આનંદ પ્રકાશ, જગતના ચોકની માલિપા બાપ તને બોલાવે છે. ડાવળના દીકરાની માથે વિશ્વાસ રાખજે અને કદાચ મારી માથે વિશ્વાસ ન હોય ને તો મને મારા કુંભેશ્વરની આણ છે, હું કોઈની આગળ કહીશ નહીં સાહેબ. હા, મજાની વાત તો એ છે કે જગતગુરુ આનંદ પ્રકાશ કોઈ દી કોઈને કહ્યું નથી કે મારા માતા પિતા કોણ છે, મારું ઘર કોણ છે, મારા મા બાપ કોણ છે, અરે ક્યાં મારું વતન છે. અંત સુધી આ રહસ્યને અકબંધ રાખ્યું છે. પણ હારે તો ધન્યવાદને પાત્ર તો નાઈનો દીકરો કહેવાય કે જેણે પણ પોતાના નાના પેટની માલિપા આવડી મોટી વાતને પચાવી દીધી. જગતની માલિપા કોઈ દી જાણ કરી નથી. હો પણ ઈ લવજીરામ એમ કહેવાય છે કે અહીંયાથી હાલી નીકળ્યા છે. અશુભ નિવારણ અદભુત મારણ આનંદ અવતારમ ધ્યાન ધરેગા ધીરા ધીરા ડગલા મારતા મારતા હાલી નીકળ્યા. કુંભેશ્વરની વાટી પકડી છે. પણ એ દ્રશ્ય કેવું છે? કુંભેશ્વરનું દ્રશ્ય કેવું હશે કે જંગલની જાડી ગાંડા બાવળ છે વિકરાળ, ભૂલે કોઈ માનવી મનમાં પડાવે ફાળ. જોઈને જંગલના જાનવરોની દ્રષ્ટિહીન પરમ તત્વમાં પરમાત્મા થાતા લીન રાખે. રામ રટણમાં રીતિ, પ્રભુને પુરુષોત્તમ હારે છે પ્રીતિ. અને 12 વર્ષના બાળકની મતી એવડી મતી છે કે શિવાલયની માલિપા, કુમારખાની માલિપા ખારથી ખદબદતી ખારી જમીન છે. માલિપા જંગલી જાનવરો છે, ઝાડમાં છે, થોડું ઘણું જળ છે અને જુગદેશ ભોળિયો નાથ બેઠો છે, બાકી કાંઈ નથી.
ધોળા દિવસે માણસ જોવા ન મળતું હોય તો રાત્રિના અંધકારમાં જોવા માટે કોણ મળે? પણ તો એમ કહેવા છે એ આનંદ પ્રકાશ મહારાજ ઉર્ફે લવજીરામ મહારાજ ધીરે ધીરે ભક્તિનો એવો અડીંગો જમાવ્યો. એક દિનો સમય છે અને લવજીરામ એમ કહેવાય છે કે જંગલની જાડી ગાંડા બાવળ છે વિકરાળ, ભૂલે કોઈ માનવી મનમાં પડાવે ફાળ, જોઈને જંગલના જાનવરોની દ્રષ્ટિહીન પરમ તત્વમાં પરમાત્મા થાતા લીન. આમે જંગલી જાનવરોની ઝપાઝપી જોવા મળે. ગરુડ અને છીબરીના દર્દના અવાજ સાંભળવા મળે. તલાવડીના ટાંડાનું રક્ષણ કરતી ટીટુડી છે ને વાઘ અને શિયાળવાની સામે જેથી જંગ છેડતી હોય ને તેથી ઝપાઝપી જોવા મળે. પણ આવડી બધી એમ કહેવાય છે કે આમાં ભૂત ને પ્રેતના ભણકારા વાગતા હોય પણ તો બાળ જોગી છે ને નીડર થઈ પણ બને શું? મંદિરની સતે રાતે બિરાજે, દિવસે ઉતરે બારું, વાઘ વરુની ડેણ વાગે પણ જીવથી શિવ લાગે વાલો. જગતમાં જોગી જોયો જેણે શિવને હાચો માન્યો. જંગલની માલિપા બરાબર ભક્તિનો અડીંગો જમાવ્યો છે. પણ બન્યું એવું કે ધરાની માથે જો આહાડ મહિનો આવ્યો, કાળા ડિબાંગ વાદળા ધરતીની માથે મીઠા મીઠા મેહુલા વરહવાન મંડાણા જ. મોરલા પોતાની ડોકના ત્રણ કટકા કરી ટેહો 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 શબ્દ જ્યાં પુકારતા હોય. ધરતીએ લીલુડા રંગની ઓઢણી ઓઢી લીધી છે. જંગલના હુકા ઝાડવાની માથે લીલા પાન ફૂટ્યા છે. એવું રમણીય દ્રશ્ય થઈ ગયું. અને એવે ટાણે આજુબાજુના ખેતરવાળા જ્યાં ખેડૂતના દીકરાઓ છે ને હોળ લઈને ખેતરની માલિપા આવ્યા. પણ જંગલની માલિપા મંદિરની માલિપા દર્શન કરવા માટે આવ્યા. પણ કોણ કે પરિહરમાં પટેલે આવતા ખંતથી ખરતા ખેતી 12 વર્ષના બાળકની પછી વગડે વાતું થઈ છે વહેતી. કેવી મોજને બાવે મારી નાખી તનમાંથી દીધી છે ત્યાગે, વિઠ્ઠલ માટે વંશ છોડીને બાવો આવ્યો છે વૈરાગે. અરે પીઠળના પૂજારીને બોલો નેહ મળે છે બાંઠો, ધન્ય હો અમારો કાંઠો. એ કાંઠાની માલિપા પટેલના દીકરા આવતા થયા છે. ભક્તિની વાતો ધીરે ધીરે 5 નહીં 10 ગામના હિમાડા સાડી ગઈ છે. અને એટા ગામનો માલધારી જસુંભા રબારી જ્યાં આઢ્યું ચારવા માટે ગયો છે. તલાવડીના ટાંડાની માલિપા જ્યાં નાના બાળકના પગની સાપ જોઈ ધીરા ડગલા મારતો મંદિરની માલિપા ગયો. 10 વર્ષના બાળકને જ્યાં ભક્તિ કરતા જોઈને તેથી એ રબારીનો દીકરો એટલું બોલે છે, એ બાવા કોણ છો, ક્યાંથી આવો છો? અને તેથી લવજીરામ એટલું બોલ્યા હતા, ભાઈ કોણ છું ને ક્યાંથી આવું છું એ મને ખબર નથી, પણ પરબ્રહ્મને પામવા માટે આવ્યો છું. શિવ દાદાના સાનિધ્યની માલિપા આવ્યો છું, એનો શરણો લીધો છે. કે તારું નામ શું છે? કે અમારા નામ ન હોય, અમારા ગામ ન હોય, અમે તો આનંદમાં છીએ. હા આનંદમાં? અને આનંદમાં જબરું નામ છે હો ભાઈ. આનંદ નામ સાંભળ્યું? બા એમ કહેવા છે કે એ માલધારીના દીકરાના મઢાની માલિપા શબ્દ નીકળ્યા, ભાઈ શું જમો છો? કે શું જમો છો? જમવાના છે નહીં ભાઈ, જંગલની માલિપા જમણ ક્યાં પડ્યા છે, અને જમવાને તો પરમાત્મા મળે ને તેદી વાતું છે ભાઈ. આવડી બધી વાત જ્યાં માલધારીનો દીકરો સાંભળી ગયો ને તો હૃદયના ફૂલા છૂટી ગયા હો. ગડગડથી દોટ મૂકી હાંડડી દોવાન લાગ્યો. બસેરેક દૂધ લઈ અને આવ્યો, હાથમાં આપ્યું, લે ભાઈ પીજા. અને તેદી એમ કહેવા છે કે લવજીરામ એટલું બોલ્યા હતા કે ભાઈ મોજ શોખ કરવા માટે નથી આવ્યો, કે તો ભગવાનને પ્રામવા માટે આવ્યો છું, ભોળિયાનાથને મેળવવા માટે આવ્યો છું. પણ આ વાત જ્યાં સાંભળી અને તેદી માલધારીનો દીકરો એટલું બોલ્યો તો કે આનંદ પીજા, આ સગતનું દૂધ છે, માં શક્તિનું દૂધ છે, દૂધનો કોઈ દી તિરસ્કાર ન થાય ભાઈ, પીજા. પણ આવડી વાત જ્યાં સાંભળી અને જગતગુરુ આનંદ પ્રકાશ મહારાજે હાથની માલિપા દોણો લીધો, નહીં અદસેર નહીં પાસેર આધોળ પીધું સહી, ભક્તિ ભીતરની ગીધીની વાટ વિઠેલી લીધી.
દૂધનો દોણો હાથની માલિપા લઈ, નહીં આધોળ નહીં અજસેર નહીં પાસેર, આધોળ પીધું સહી ભક્તિ ભીતરની ગીધીને વાટી બીઠેની લીધી. તનની માલિપા દૂધ ગયો ને તો મનની એમ કહેવા છે કે મક્કમતાની માલિપા ઝાઝા જાણે જોર લાગ્યા હોય ને એમ શરીરની માલિપા સ્ફૂર્તિ આવી હો. અને તેદીથી એ માલધારીનો દીકરો જાતો આવતો થયો. એક દિનો સમય છે અને ઈ માલધારીનો દીકરો ગામની માલિપા એટાના પાધરની માલિપા આવ્યો છે. માં પીઠેશ્વરીના મંદિરની માલિપા બરોબર જ્યાં આરતીની વેળા છે, ભક્તિનો જબરજસ્ત માહોલ જામ્યો છે. અને ઈ માલધારીનો દીકરો આવી અને માંડીને બધી વાત કરી કે આપણા કુંભારખાના પાદરની માલિપા 10 વર્ષનો બાળક છે, પણ ભક્તિ ભાઈ આવડી જ વાત સાંભળી તો હેટા ગામના જાગીરદારનો એમ કહેવા છે કે રણકો વાગ્યો કાલે હેડો વાતું. કાલે વાતું આમ એમ કહેવાય છે કે રાત આખી નિશા ગઈ પણ નેડે નીંદર ન આવી, કારણ કે જોગીને જોવાના ઝાડાની માલિપા અંતરના ઉમંગથી નેડામાં નીંદર નો આવ્યો. હવારનો પોર થયો. ખુરદ નારાયણ હોળે કળધરાની માથે જ્યાં આંજવાળા દેવાન મંડાણા જ જાગીરદારે ઘોડાની માથે રાંગ વાળી 10 ઘોડા ગામના પાદરની માલિપાથી બાગડદા ધમા ધમા બાગડદા ધમા ધમા કરતા હાલ્યા દાસ. પણ બરોબર જ્યાં કુંભારખાના ની માલિપા પૂગ્યા ને તો માણસોની ભીડ જામી છે, કારણ કે 12 ગાઉના સીમાડા સાંડી આમકા બાબર અને પેલી પા વાવ એટલો નહીં હાચોરના હેમાડા સુધી આ બાળા જોગીની વાતો વેતી થઈ ગઈ હો. એટાના જાગીરદારો ગયા, બાળા જોગીના ચરણોની માલિપા દર્શન કરી પ્રણામ કરી જ્યાં બેઠા. પણ બન્યો એવું કે સૌને કહે સત્સંગ પ્રથમ પ્રણામ કરી ભોળી ભોળી વાતો સોની આનંદ થાય છે. રબારીનો સોર વાયો હાંડડીનો દૂધ પાયો સગતના દૂધડિયાથી સતદાજુ થાય છે. ટેણીયાને ટોળે વળી જગ આંખું જોવા હાલ્યો આ તો આનંદ પ્રકાશનો અવતાર છે. પણ નહીં, પીઠાડ પ્રતાપે આખો બનાસકાંઠો એમ કહે સતગુરુ શિવનો અવતાર છે. આ શિવના અવતારનો જ્યાં સત્સંગ સાંભળ્યો ને, બાળા જોગીનો જ્યાં સત્સંગ સાંભળ્યો ને તો એટાના જાગીરદારોના અંતરની માલિપા જે અહંકારનો માલ પડ્યો છે ને, પલની માલિપા જેમ બરફના પાણાની જેમ પીંગળી ગયો. બલભલોના એમ કહેવા છે કે અહંકાર છે ને દૂધના ઉફેણાની જેમ થઈ અને એમ કહેવા છે કે દૂધના ઉફેણાની જેમ ઉભરાઈ ગયા છે. તળિયાની માલિપા સત્સંગની વાતો મંડાણી છે. પણ બન્યું એવું કે લવજીરામ માંથી આનંદ પ્રકાશ બની અને ધરતીની માથે જબરજસ્ત સત્સંગ કરતા હોય. એટાના જાગીરદારોએ આવીને વાત કરી કે બાપુ અમારી એક નાની વાતને સાંભળશો? બોલો ભાઈ, કઈ વાત છે? કે બાપુ અમે તમને તેડવાન માટે આવ્યા છીએ. હે, કે તેડવાન માટે આવ્યા છો? તેડવાની વાત સાંભળીને તો જોગીના ભ્રુકટી બદલાણી હોવ. તમે કોણ જગતની માલિપા મન તેડવા વાળા છો? શિવનો શરણ લીધો છે ને મન તેડવા માટે તેદી પોતાનો પિતો સંભાળી અને એટાના જાગીરદારો છે ને એટલું ભલાતા મહારાજ તમારી મરજી હોય ને તો, નહીતર દુણાશો નહીં બાપુ. અમે તમે પ્રેમથી લઈ જવા માટે આવ્યા છીએ. એટાની પીઠેશ્વરીના પાદર બાપુ તમને બોલાવે છે. આહા, આવી વાત સાંભળી અને જોગીને એમ કહેવા છે કે વાસલ્યના વાકડા છૂટ્યા છે. એટાના જાગીરદારોની માથે જ્યાં હેતની લાગણી મંડાણી છો, કારણ કે જે જગત ગુરુના સામે જે પડકાર થયો ને, જે અવાજ નીકળ્યો ને એની માલિકા પડકારની માલિપા હેતની ધા સંભળાણી હતી. આ હેતની ધા સાંભળી ગયા ને તેથી જગત ગુરુ આનંદ પ્રકાશે હા પાડી દીધી. હો, જાઓ ભાઈ, તમે તમારે જાઓ. જગદંબાનો કદાચ માં ભગવતી પીઠેશ્વરીની કૃપા થાય ને તો એટાના પાદરમાં આવી જાય છે ભાઈ. અને તેથી એટાના જાગીરદારોને એમ કહેવા છે કે વહેતા મૂકી દીધા, કારણ કે તેથી આકરા હતા, એટા વાળા આકરા હતા. ને તેથી બ્રહ્મ દરબાર જેસલમાંથી પીર બનાવીને બેડો ઉતાર્યો પાર. હે,
પીઠેશ્વરીએ પરચો દીધો, સંત સપૂતને જ્યાં જન્મ દીધો. એમ કહેવાય છે કે એ જનેતા છે ને એ જનેતાને ધન્ય છે. કારણ કે અમારા પાદરને અજવાળા કરવા માટે કદાચ જગત ગુરુ આવી ગયા હોય ને એક દિનનો સમય, અને આનંદાનંદ મહારાજ રડકા ગામના ભૂદેવ અને ભૂદેવની ઘરે આવ્યા છે. માલાશંકર મહારાજ ને અહીંયા જ્યાં બેઠા છે અને એટાના જાગીરદાર હામદસિંહ બાપુ જ્યાં મળવાના માટે ગયા. થોડો ઘણો સત્સંગ થયો અને હામદસિંહ બાપુ જ્યાં આગ્રહ કર્યો છે કે બાપુ અમારા પાદર છે ને એ તમને બાપુ પોકારે છે, આવશું? અને તેથી બાપુ હા ભણી કે હા ભાઈ કાલે આવી જાય, બીજા દિવસનો સમય છે. અને એટાના પાદરની માલિપા જ્યાં આનંદપ્રકાશ મહારાજ આવ્યા. હામદસિંહ બાપુ ચીબડિયા જાગીરદાર અને જેમણા માડની માલિપા આવી અને બાપુએ ઉતારો કર્યો છે. કેટલા માણા બાપુના દર્શન કરવા માટે આવ્યા છે. રાતે સત્સંગ થયા અને હવારના પોરની માલિપા ચોરાની માલિપા મોટે માડે ગામ તોડું છે ને જૂનું ગામ એટા ગામના ચોરાની માલિપા જો અમોલ કહાબાની ઠોળે ઉડે. બાપ પીવે તો બેટાને ચડે, બેટો પીવે તો જો ચડે બાપને, અને કીડીઓ જો પીવે તો મારે ઉડી બાજકું, ગધા જો પીવે તો મારે ગજરાજકું, અને મૂર્ખ જો પીવે તો અનાજો કી બાત કરે, કેત કેવી કંક કહે કસુબ કો અસુરંગ. એક અંજળી ભરી અને ખોખરા ગાડેની માં છંટકાવ કર્યો હોય તો વિના બળદે ગાડું માડે હાલવા. અને અંજળીની માલિપાથી એક ટીપું પડી જાય ને પૃથ્વીના હાથ પડે ફાડીને ધરતીની માસ જાય ટપકાય, શેષનાગની ફેણની માસ જાય ટપકાય. પણ કહેવાની વાત એ છે, આ તો વખાણવાની વાત છે. અમલને કહુબાથી આનંદ પ્રકાશ મહારાજ વ્યસન અને ફેશનના કટ્ટા વિરોધી હતા ને એટલા માટે આ પ્રસંગ કેવો છે. આનંદ પ્રકાશ મહારાજે જ્યાં આ દ્રશ્ય જોયું, હામા બાપ ને દીકરો જો અમલ પિતા હોય, ખાખી બીડી અને સલમના ધુમાડાના ગોટા કહુબાની ચાડી ખાતા અંકાશે ચડતા હોય ને એવું દેખાતું હતું. અને તેથી જગતગુરુ આનંદ પ્રકાશ મહારાજે એટલું બોલ્યા હતા કે એક તો અજ્ઞાનતા છે આ નિરક્ષરતા છે, એની હારી હારે કદાચ વ્યસન મુક્તિનું પણ જબરદસ્ત મારે કાર્ય કરવું છે. તેથી એ ભીષ્મ પિતામાએ ત્રીજી ભીષ્મ પ્રતિજ્ઞા જ્યાં લીધી છે કે આ ધરતીની માલિપા બધા દૂષણો દૂર ન કરું ને જ્યાં સુધી હું રાત દી જંપીશ નહીં. આવો પણ સમય ગયો છે. બાપુને મા ભગવતી પીઠેશ્વરીના મંદિરની માલિપા મૂક્યા છે, અહીંયા ઉતારો કર્યો છે. અને પછી તો જબરજસ્ત એમ કહેવાય છે કે ભક્તિનો માહોલ જામ્યો છે. દૂર દૂરથી માણસો જ્યાં બાપુના દર્શન કરવા માટે આવતા હોય, જબરજસ્ત શ્રદ્ધા જામી છો. માણસને ગુરુજીની માથે એવડો બધો ભરોસો છે. મા ભગવતી પીઠેશ્વરીની આગળ પ્રાર્થના કરી, ગુરુજીના દર્શન કરી, જ્યાં સત્સંગ સાંભળી અને માણસ પાછું વળે ને તેથી ભક્તિની માલિપા તલી થઈ જતો હો. આ ધરતીનો આનંદ પ્રકાશ છે ને કાયમને માટે પૂરાશે, કાયમને માટે આ ધરતીની માથે પૂજા છે. કારણ કે જબો કામળ ને પહેરે ધોતિયું, વાને રૂપાળો લાગે આમ, અને હાલ્યો જાતો હોય વાટમાં જપતા રામે રામ, કઠિન કેડી કીર્તારની અને પૂજવા વિઠલો અવિનાશ, પૂજન કરતો પીઠડ માતનો ઈ તો બાળા જોગી આનંદ પ્રકાશ. મોહ માયાને મારી નાખી અને કામદેવોનો કર્યો છે નાશ, ખીમણા પાદરમાં થયો પીર લખો ને એટામ થયો આનંદ પ્રકાશ. એ આનંદ પ્રકાશની વાતો છે. એક દી એટાની ધરતીની માલિપા વિષ્ણુ યાગનું આયોજન છે અને હજારો માણસોની જ્યાં આગમન થવાના, 500 પંખા અને 500 ટ્યુબ લાઇટો ગોઠવવાનું મંડપનું માપ આપી દીધું છે. પણ મંડપને જ્યાં બંધાવવાની તૈયારી છે, મંડપનો માલિક જ્યાં મંડપ બાંધે છે અને આકાશની માલી પાસે જ્યાં પવન દેવનો પ્રકોપ વધી ગયો ને, પડદા ફળ 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 માંડ્યા છે ફાટવાન. અને તેથી મંડપનો માલિક બાપુની પાસે આવીને એટલું કહે છે કે બાપુ, વિષ્ણુ યાગનો મંડપ મારાથી નહીં બાંધી શકાય. કે કેમ ભાઈ? તો કે બાપુ, પવનનો પ્રકોપ છે અને મારા પડદા ફાટી જાય છે. કે ભાઈ, તારા પડદા ફાટી જતા હોય તો હું ક્યાં ભગવાન છું કે પવનને બંધ કરી શકું? પણ મંડપનો માલિક એટલું બોલ્યો તો કે બાપુ, મંડપના પડદા ફાટી જાય ને એની મને પરવા નથી,
પણ આ મંડપનું નહીં બંધાય ને, વિષ્ણુ યાગની માલિપા મંડપ નહીં બંધાય ને તો બાપુ હવે સતના પારખા થઈ જાય. બોર જેવડા આહુડા પડી ગયા. આનંદ પ્રકાશ મહારાજની દ્રષ્ટિ પડી અને એટલો બોલ્યા હતા કે ભાઈ હવે તું તારું કામ કર ને પવન પવનનું કામ કરશે. અને તેથી મંડપનો માલિક હાલી નીકળ્યો. ભાગ્યા પગે જઈને મંડપની જ્યાં કામની શરૂઆત કરીને આકાશની માલિપા ઊંચે પવન દેવ ચડી ગયો તો ધૂળની ડમરીઓ ઉડતી દેખાતી હતી. મનના દમરું થઈ જાય એવી ગરમી છે અને એટલા માટે જમણમાં જગતના માનવી યજ્ઞમાં એટા જાય અન્નને ઓઢાડ્યો અંચલો ને પછી ફાવે એમ ખાય. અરે યજ્ઞવાલા વિષ્ણુ તણો અને ફાટ્યો પડદો પવનની પાંખ અડી. આજ્ઞા થઈ આનંદ પ્રકાશની, વરુણ પણ બેઠા તા અંકાશ ચડી. આકાશની માલિપા પવન દેવને ચડી જવું પડે ને. અને તેદી બાપુની આગળ જઈને મંડપનો માલિક એટલું બોલ્યો તો કે બાપુ તમે તો કમાલ કરી છે. કે કેમ ભાઈ? તો કે બાપુ તમારી આજ્ઞાથી અંકાશની માલિપા પવન દેવ વ્યાય ગયા છે. આ વાત સાંભળી આનંદ પ્રકાશ કહે છે કે ભલા મણા એ તારી માનસિકતા છે, મારી કઈ ત્રેવડ છે. મેં તો મારા સૌદ બ્રહ્માંડના અધિપતિની આગળ અરદાસ કરી હતી કે હે વિષ્ણુ તારો યજ્ઞ છે ને મારા બાપ આ ભગતની લાજ રાખજે. અને કદાચ વિષ્ણુ ભગવાનને મારી લાજ રાખી છે અને હું ક્યાં ભગવાન છું. સત્ય હકીકત છે આવા સંતોની લાજ પરમાત્મા રાખે છે. આવા સંતોની લાજ છે પરમાત્મા રાખે છે. હવની લાજ જો રાખતો હોય ને તો કદાચ 500 પંખાથી કૃત્રિમ હવા દેવા વાળા મંડપનો માલિક આપણા માલિકના પગની માલિપા લાકડી પડે એમ પડે ખરા ભલામણ. આ બાપુએ અનેક કાર્ય કર્યા છે. બ્રાહ્મણોના દીકરા જનોઈઓ આપી છે, સંધ્યા શિબિરો યોજી છે, સમૂહ લગ્ન કર્યા છે. એક મંદિરની માલિપા એક મંદિરની પ્રતિષ્ઠાઓ કરી છે. ગામની માલિપા મોટા મોટા અનવરા કર્યા છે. ધીરે ધીરે કાળા દેખાતા માથાના દાઢીના વાળ છે ને ધોળા બરફની પહાડ જેવા થવા મંડાણા છે. રૂપાના તાર જેવા જ્યાં માથાના દાઢીના વાળ થઈ ગયા. તેથી બ્રહ્મચારી મહારાજને પણ મનની માલિપા સમજણ પડી કે હવે આવરદાના અંત ભાગમાં પૂગ્યો છું. એક દિનો સમય છે. બાપુ નાના બાળકની પેટે રડતા હોય. ગામના ભક્તો જઈને પૂછે બાપુ તમને કઈ વાતનું દુઃખ છે? અને તેથી આ ધરતીનો સંત રોતા રોતા એટલું બોલે છે ઈશ્વરના દરબારની માલિપા હું જે વાતની પરવાનગી લઈને આવ્યો છું ને એ વાત હજુ થોડા ઘણા અંશે બાકી છે. ઈશ્વરના દરબારમાં શું જવાબ દઈશ? હજુ અજ્ઞાનતા નિરક્ષરતા એ નાબૂદ કરી શક્યો નથી. થોડા ઘણા અંશે બાકી છે. વિચાર તો કરો. જગતની જેની ચિંતા થતી હોય ને પણ બન્યું એવું કે વહાલા લાગતા બાપુ વિદ્યા વડે સંસ્કૃતના સમુદ્રની અમારી માનવ જાતને ખોટ પડે. આનંદ પ્રકાશ કે નિમિત્ત માત્ર મારું છે નામ, સગલા મારી પીઠડ કરતી હતી કામ. સગલું પીઠડ કે હું કરતી હતી પણ માલિક તોલે માણા ગણે. હે આનંદ પ્રકાશ તારી મતી નંદ તળા નેહડામાં વેચાણી હા કરું અને પીઠડ ગાદીનો પીર ગયો ને આજ મને તમને લાગે છે આ કરું. નંદના નેહડામાં આનંદ ભયો આ ધરતીનો બ્રહ્મચારી જેથી બ્રહ્મલીન થયો. ધન તારી ભક્તિ સતગુરુ અંત યશો પાયો. તું ગયો ને તેદી જન્મો જશોદાનો જાયો. હવે જે વાતના દોરની માથ લઈ જવા છે એ વાત લઈને આવ્યો છું, કારણ કે એ સતગુરુની વિદાય પ્રસંગની વહમી વેળા છે. બાપુએ તપ અને ધ્યાન અધૂરા રહી ગયા હોય અને જાણે કે પૂર્ણ કરવા માટે મુનિવ્રત ધારણ કર્યા હોય ને તેમ અબોલા થઈ ગયા હો. મોટા મોટા તબીબોએ નિદાન આપ્યું કે બાપુને કોઈ તબિયતમાં કાંઈ વાંધો નથી, કારણ કે ડોક્ટર નેતુભાઈ નાગર સાહેબ ડીસાના ડોક્ટર જેમણે બહુ સેવા આપી હતી અને એટલું બોલ્યા હતા કે બાપુને નખમાં દખ નથી, હવે લઈ જાય ને બાપુની સેવા કરો, કારણ કે હવે એ સંતની સેવા કરવાની જરૂર છે. એક વાતનું રહસ્ય અકબંધ છે.
જન્માષ્ટમીનો દિવસ બાપુ અબોલા એવી જ હાલતમાં રહ્યા. ભક્તોને સમાચાર મળતા માણસોના દર્શન કરવા લાંબી લાંબી લાઈનો લાગી. હરિઓમ શબ્દ બોલે ને એટલે મોઢાની માલિપાથી હરિઓમ શબ્દ બાપુ પણ બોલતા. ઘણી વખત તો સંતો રૂમ બંધ કરી, કુટિયા બંધ કરી બાપુની સાથે વાતો કરતા. એવું પણ મુખેથી સાંભળવા મળે છે. ઘણા દિવસો બાપુ અંજળ વિના એવી હાલતમાં ઇનાય હરિઓમ હરિઓમના નાદ ચાલુ રહ્યા. માનવ દર્શન કરવા આવે અને પ્રસાદ લીધા વિના જવા દેતા નહીં, આવું તો બાપુનું કહેલું હતું. અનુભરો ચાલુ થઈ ગયો. એટાથી માંડી અમદાવાદ અને મુંબઈ સુધીના લોકો, ગિરનારથી માંડી અને હરિદ્વાર સુધીના સંતો આવવાન મંડાણા છે. અંત માને નહીં, બાપુનો આવ્યો છે અંત. હવે તો પીઠડની હારે પૂજશો કેવા સંત. અમૃત વાણીને કવચ લેખા, ધૈન્ય મુજ નયન કે મેં મારી આંખે દેખા. સુની ધરા સંસાર મેં આનંદ બાપુનો છે અંત. પીઠડની હારે હવે પૂજશો કેવા સંત. બાપા આનંદ હતા ઈશ્વર સમાન, આયુના ઓછાયા થયા થઈ ગયા વિદાય માન. સંતોના માનવા પ્રમાણે, હિન્દુ ધર્મની શાસ્ત્રીય રીત પ્રમાણે ઇતિહાસ એવું પુરવાર કરે છે કે સંત પોતાના સારા અંતની પ્રાપ્તિ માટે શુભ દિવસ અને સારા સંજોગોને લઈ અને પરમાત્માના દરબારમાં જવાની ઈચ્છા ધરાવે છે. અંજળ વિના મુનિવર ધારણ કરી હરિઓમ હરિઓમના નાદ ચાલુ રાખે અને સંત મનની ઈચ્છા પ્રમાણે ચોઘડીઓ જોઈ અને પોતાનો ખોળિયો ખાલી પરમાત્મામાં વિલીન થઈ જાય ને એને ઈચ્છા મૃત્યુ કહેવાય. ખોળિયાને ધાર્મિક રીતે વિધિથી એમ કહેવાય છે કે સમાધિ આપી શકાય છે. અને આવા પુણ્યશાળી મહાત્માઓને મળે છે. ધીરે ધીરે બાપુનો અંત નજીક આવતો ગયો છે. તેમ બાપુના મુખેથી હરિઓમ હરિઓમના નાદ ચાલુ હતા. અવિરત માનવ પ્રવાહ દર્શન કરવા માટે આવી રહ્યો છે. સંવંત 2062 શ્રાવણ વદ 8 તારીખ 16/8/2016 બુધવારનો દિવસ બપોરના 1:11 બ્રહ્મચારી બાપુ છેલ્લી વખત હરિઓમ શબ્દ જા બોલ્યા ને એટલે પરમ પૂજ્ય બાપુ આનંદ પ્રકાશ મહારાજ બ્રહ્મલીન થયા. જન્માષ્ટમીનો દિવસ, સમય તો જુઓ ભલામણા, કમ્પ્લેટ 1:11 આંકડો તો જોઈ લો. ખોળિયો જાણે કે સમાધિ ઝંખના ચાહતું હોય ને તેમ નંદ બાવાના નેહડામાં આનંદ સવાઈ ગયો. આનંદની ઘડીઓ ઘટતી હતી. નંદ બાવાના નેહડાની માલિપા જ્યાં આનંદની ઘડીઓ ઘટતી હોય, હેટાની માલિપા આનંદ બાવાના દરબારની માલિપા શોકનું સામ્રાજ્ય સવાઈ ગયો. સર્વ માનવ જાતને જન્માષ્ટમીના જલસાને બદલે શોકના સવાઈ ગયો છે. ગોકુળમાં ગોવિંદ જન્મ્યો અને એટામાં આનંદ પ્રકાશનો અંત થયો. જે જગ્યામાં જન્માષ્ટમીના ગીત, દુહા, છંદ, ભજન ગવાતા ને એ જગ્યામાં રામધૂનની જડી મંડાણીઓ. એક બાજુ આનંદ પ્રકાશનો દેહ ગાદીની માથે પૂજાય છે અને બીજી બાજુ ગોકુળમાં લાલો પારણાની માલિપા ઝુલાય છે. કેવું દ્રશ્ય છે, મનમાં વિચાર તો કરો. પથવેડા વાળા ગૌરક્ષક દશરણા નંદ બાપુ, જેમના કહેવાથી શંખના નાદ થયા ને હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલકી, શ્રી રામ જય રામની ધૂનોની જમાવટ બોલે છે. ઝાલરના ઝણકારા વાગ્યા છે. અબીલને ગુલાલની ઠોડીઓ મંડાણી છે ઉડવાને. અષાઢ શ્રાવણના અવિરત પ્રવાહની સરિતાઓ જેમ ગાડી તુર બની સાગરના દર્શન કરવા માટે વેગીલી બને ને તેમ ભક્તોની માનવ ગંગા આનંદ બાપુના અંતિમ દર્શન કરવા કીડિયા નગરાની જેમ ઉભરાણી છે એટાના પાદરની માલિપાઓ.
સંતો મહંતો સાધુઓ જેમ સદગુરુના વાયક મળ્યા હોય તેમ પીઠળની જગ્યાની માલિપા પીઠેશ્વરીના દરબારમાં ભગવા રંગની જાણે રંગોળિયા પુરાઈ ગઈ. ધન્ય છે આ ધરાને કે જ્યાં આનંદ પ્રકાશ બાપુનો અંત આ ધરતીમાં થયો છે. ધન્ય છે હરિ સ્વરૂપ બાપુ. સમાચાર મળ્યા ને એટલે ઊંડો આઘાત લાગ્યો છે. બેભાન થઈ ગયા છે. દર્શનાનંદ દાતાર જ્યાં પથમેડાનો પીર દર્શનાનંદજી મહારાજ આવ્યા છે. સચિનાનંદ બાપુ પણ આવ્યા છે. અનેક સંતો આવ્યા છે. ઊંડાઈ ધામથી શ્યામ સ્વરૂપ મહારાજજી પણ પધાર્યા છે. મોટી વાત તો એ છે કે તળાવ તોડી નાખે એવો ભારે વરસાદ વરસતો હતો. ભારે વરસાદની આગાહી પણ એમ કહેવા છે કે દેવામાં આવી હતી. ઘણા દિવસની જડી મંડાણી જ્યારે બાપુ બ્રહ્મલીન થયા ને એટલે ઇન્દ્રદેવ વરહાદ પોતે જાણે કે પોતાનું વરહવાનું ચાલુ હતું ને ગમગીન બની વરહવાનું ભૂલી ગયા હોય. અંત જોઈ પોતે પણ વરહવાનું બંધ કરી દીધું છે. બાપુ જ્યારે બ્રહ્મલીન થયા ત્યારે ઘણા એવા ભક્તો હતા કે જેઓ ચોધાર આહુડે રડતા હતા. સત્ય હકીકત વાત છે કે કોઈ એવો માનવ નહોતો કે જેની આંખ કોરી હશે. પથમેડા વાળા બાપુ લોકોને સમજાવ્યા છે કે ભાઈ માનવી દેહ છોડે ને એને મર ગયા કહેવાય અને સંત ખોળીઓ છોડે ને ઉસે ઘર ગયા કહેતે હે ભાઈ. સંત બ્રહ્મલીન થાય ને એટલે રડાય નહીં. સંત બ્રહ્મલીન થાય ને ત્યારે ઉત્સવ મનાવવો જોઈએ. પછી ઉત્સવનું એમ કહેવાય છે કે વાતાવરણ બની ગયો પણ ભીતર તો બાપાની યાદમાં રડતું રહ્યો. ગામના આગેવાનો પધારેલા ભક્તો સંતો બાપુને સવાલ કર્યો. દર્શનાનંદ બાપુને સવાલ કર્યો, બાપુ અમારા બાપુની સમાધિ કેવી રીતે આપવી? ત્યારે સમાધિના પ્રકાર 3 હોય ભાઈ. વાયુ સમાધિ, જળ સમાધિ, અગ્નિ સમાધિ અને ભૂમિ સમાધિ. અગ્નિ સમાધિ મોઘી બહુ છે હો. छोड़कर सारे संसार को आनंद चला ईश्वर धाम. लोग तो कहते हैं संसार में मेरे गुरु ने कहा है राम राम. संत જ્યારે બ્રહ્મલીન થાય ને તેને સમાધિમાં ઉત્તમ સમાધિ તો અગ્નિ સમાધિ છે. ભક્તોના મુખથી એક સવાલ નીકળ્યો, અમને મંજૂર છે અગ્નિ સમાધિ આપો અમારા ગુરુને. ત્યારે પથમેડા વાળા બાપુએ એક બાજુ નંદના નેહડામાં આનંદ સવાણો છે, બીજી બાજુ આનંદ પ્રકાશના નેહડાની માલિપા શોકનું સામ્રાજ્ય છે. એક બાજુ લાલો પારણાની માલિપા પડ્યો છે અને એક બાજુ આનંદ પ્રકાશ પાલખીની માલિપા પલોઠી પાલીને બેઠો છે. ધન્ય તુજે ઉતારને અંત એસો પાયો, તું ગયો ને તેદી જન્મો જશોદા નો જાયો. બાપુ તું નંદના નેહડામાં પૂગ્યો ક્યારે ને બાપુ જન્મ ક્યારે લીધો? સંતોના કહેવાથી ચંદન સુખડ ગુગળ કોપરું કેસર અનેક પ્રકારની ધૂપ ગુલાલ કંકુ જેવી અનેક ઔષધિઓ એટા ગામના પાદરમાં પધારેલા ભક્તોને ભાભરના વેપારીઓ એકત્રિત કરી આપ્યો. બાપુએ કહ્યું ને એ પ્રમાણે અને એથી હવાયા પ્રકારની લાવી છે. પધારેલા ભક્તો અવિરત પ્રવાહ તારણે એવું નીકળતું કે બાપુની લોકશાહના કેટલી હશે. અરે કેટલાય ભાગ્યશાળી ભક્તો જેમણે અંતિમ વિધિની હાજરી આપી હશે, બાપુના અંતિમ દર્શન કર્યા હશે. સવારમાં પ્રભાતનો પહોર છે. સુવર્ણ રથ પાલખી બેન્ટ વાજા તૈયાર હતા. સંતોના કહેવા પ્રમાણે આખા એટા ગામની વાજતે ગાજતે પ્રદક્ષિણા કરવાની હોય. ગામના એવા કેટલાય ભોળા અને નિસ્વાર્થ ભક્તો હતા કે જેમણે રસ્તાઓ ચોખ્ખા કરી આનંદ પ્રકાશ બાપુની સાચી મૂર્તિ બાપાના દેહને પાલખીમાં બેહાડ્યા.
ગામની પ્રદક્ષિણા કરવા માટે નીકળ્યો છે. તેમાં કેટલાય વાહનો જોડાયા, છતાંય હજારો માનવી પગપાળા ચાલતા બાપુના રથની એક બાજુ પથમેડા વાળો બાપુ પ્રણામ કરીને ઉભા છે, તો બીજી બાજુ દંતાળીનો દાતાર સચિનાનંદ બાપુ બેઠા છે. ઉજનવાળા તો અંતરથી આરતી ઉતારે છે. ઊંડાઈ વાળા શ્યામ સ્વરૂપ ચરણોની માલિપા બેઠા છે. અને કઈક સંતો તો રામધૂન બોલાવે છે. બેન્ડ વાજાના તાલમાં ભક્તો મન મૂકી નાચવા લાગ્યા છે. અબીલને ગુલાલની મુઠ્ઠીઓ ભરી ભરીને આકાશની માલિપા ઉછાળે છે. ઝાલરના ધણકારા વાગ્યા છે. પણ સાચી વાત તો એ છે સાહેબ, રોડપતિથી માંડી અને કરોડપતિ સુધી તેદી એટાની કાંટાળી વાડની માલિપા ફુલિકાની માલિપા પગપાળા ફર્યા હો, અળવાના પગે ફર્યા. ફુલેકું ગામની પ્રદક્ષિણા કરી બાપુની સમાધિની લગો લગ આવી પૂગ્યું છે. હજારો માણસો જય હો ના નાદથી વાતાવરણ આખું એમ કહેવા ગુંજી ઉઠ્યું છે. એટા ગામમાં પગ મૂકવા જેટલી જગ્યા નહોતી ખાલી દેખાતી હો. બાપુને ફુલેકાની માલિપાથી સમાધિના ધામની માથે જ્યાં બિરાજ્યા ને ત્યારે એવો પ્રસંગ બન્યો. કેટલાય સમાધિ એમ કહેવાય છે કે વાદળ આકાશ ઘેરાયેલું હતું. 20 કલાક પહેલેથી વરસાદ બિલકુલ બંધ હતો. જ્યારે બાપુના દેહને સમાધિ ધામ માથે બિરાજવામાં આવ્યા ને ત્યારે પ્રથમ તો થોડા ઘણા વરસાદનું હરડું આવ્યું છે, અને તરત જ આકાશની માલિપાથી વાદળ હટી ગયા અને ઇન્દ્રદેવ દર્શન દીધા. તરત જ સૂર્યદેવના કિરણો સમાધિની માથે મંડાણા, એટલે સૂર્ય સાક્ષાત મિલન થયો. જે ભક્તો હતા એ ભક્તોની સાક્ષી છે. એવા ભક્તોની સાક્ષીમાં દરેક માનવના અહીંયા એવા ભક્તોની સાક્ષીમાં દરેક માનવીના અહીંયા હચમચી ગયા અને અંતે આંખોના ખૂણા છે ભીંજાઈ ગયા. ભક્તોને દિલ દિમાગ ભક્તના દિલ અને દિમાગ ભીજાણા છે. કારણ શું હતું? પણ કાષ્ટ કર્યા ચંદન તળા, અરે રે પાયા ગંગાજી ના નીર, પણ અંતે આનંદ પ્રકાશ ના, હરે રે સમાધિ દહન થઈ ગયા શરીર. સંવત 2062 શ્રાવણ વદ 9 અને ગુરુવાર તારીખ 17/8/2001 સવારનો સમય. સૂર્ય અને વરસાદની સાક્ષીમાં, સૂર્ય જેવા તેજસ્વી સંતોની સાક્ષીમાં, અનેક હજારો ભક્તોની સંખ્યાની હાજરીમાં ગુરુવારના દિવસે જગતના ગુરુ આનંદ પ્રકાશ બાપુને સમાધિ આપી દેવામાં આવ્યો. થોડા ઘણા મોડા પડેલા માણસોના મનની માલિપા એક વાતનો અવર્ગો હતો, ગુરુના મુખાર વિના અમને દર્શન ન થયા. સમાધિ આપીને અહીંયાથી માંડી અને બપોર સુધી ભક્તોની જ્યાં લાઈનો લાંબી લાંબી બાપુના દર્શન કરવા માટે મંડાણી. 10 થી 15 ફૂટની જવાળા ભડ જ્યાં જળહળતી હોય દર્શન કરવા હજારો માણસો આવ્યા. પણ છેલ્લે 3 વાગ્યાના સમય લગી છેલ્લા માણસે જ્યાં બાપુના દર્શન કર્યા ને ત્યાં સુધી બાપુના છાતીથી માંડી અને માથાના આંબોડા સુધીનો ભાગ કુબંધ હતો. મુખારબેનનો ભાગ એવો હતો. સાચા બાપુની મૂર્તિના માણસને દર્શન થયા. છેલ્લા માણસે દર્શન કર્યું ને તો રાખમાં રાખ મળી ગયો. પરચા નથી. આ સંતના પરચા ન કહી શકાય બાપ, કારણ કે આ ધરતીના સંતના પરચા કોઈ કહેવાય નહીં. આ તો પરચા નથી ને પ્રમાણ છે, અને ખોળિયો ધર્યો માનવીનું ખાસ, અંશ તો સગલા ઈશ્વર તણા.
हरे रे कायम पूजा से आनंद प्रकाश। बापूनी समाधि माथे सतत रामदी रामधून चालू रही। बापूना अस्थि तारण विधि पूर्ण करवा माटे गामो गामथी माणस ज्યાં એમ કહેવા છે કળશ લઈને આવ્યા। કુંભની માલિપા બાપુના અસ્થિ લીધા। એટા ગામની માલિપાથી પણ અસ્થિ લીધા જ। તારીખ 21/8/2006 થી એટા ગામથી સંતોની સાક્ષીમાં ગુરુના અસ્થિ કુંભમાં પધરાવવામાં આવ્યા છે। દરેક ભક્તો હરિદ્વાર ગંગાના કિનારે જવા નીકળ્યા છે। તારણ વિધિ કરી પ્રથમ તો દરેક ભક્તોએ બાપુની યાત્રાને ફુલેકું ફેરવ્યું છે। રામધૂન બોલાવી છે, મુંડન કરાવ્યા છે। સાથે સાથે વિદ્વાન પંડિતોએ સંતોએ વૈદિક બાપુના અસ્થિને વિધિ કરી અને ગંગાજીની માલિપા ધરતા મૂકી દીધા છે। પથમેડા વાળા દશરણાનંદ બાપુ સચિનાનંદ બાપુએ પણ આવ્યા છે, કારણ કે ગુરુને આ તો અસ્થિ ફુલેકવાની માલિપા એમ કહેવા છે। કુંભને તારીખ 28/8/2006 ના દિવસે ગંગાના પ્રવાહમાં તરતો મૂકી ગુરુની જય બોલાવી અને ડૂબકીઓ મારી સ્નાન કર્યા। ગુરુ બિરાજા ગંગ પ્રવાહમાં દિયો અંતરનો ધૂપ। હરિદ્વારના આશ્રમમાં સંતોએ ભેગા થઈ અને બાપુની યાદને તાજી કરી। ભલભલાના રૂમાડા ઉભા થઈ ગયા। બાપુની તારણ વિધિ પૂરી થઈ ગઈ। દરેક ભક્તો ગંગાના પ્રવાહને પ્રણામ કરી અને પરત ફર્યા છે। ફરેલા ભક્તોએ ગામો ગામ બાપુના નામની અનવરા કર્યા છે। એટા ગામે ભક્તો આવ્યા, અનેક સંતોને સહેજ વિધિ બાપુની કરી છે, કારણ કે મહારાજ જે દક્ષિણા આપીને એ સમયમાં દરેક મહાત્માઓ પથમેડા વાળા દશરણાનંદ બાપુ ઉજનવાડાના હરિસ્વરૂપ બાપુ ઊંડાઈથી શામ સ્વરૂપ છે, કટાવ ધામથી કરસનદાસને અનેક સંતો વધાર્યા છે। સમાજના આગેવાનો, વેપારીઓ, અનેક લોકો હજારોની સંખ્યામાં આવ્યા છે। મહત્વની વાત તો એ છે કે માનવી મન મંદિરની માલિપા બાપુની તસવીર છે ને, એ તો કાયમને માટે હકબંધ રહેશે। પણ યવની ઉપર યવ તેજા અન જોગી જને તાને કૂપ, પણ પીઠડ તના પાદરમાં અરે રે યાજા દર્દીના ભાગે દુઃખ। એટા ગામમાં આનંદપ્રકાશ બાપુનું આરસનું મોટું મંદિર બનાવ્યું છે, જેમાં લાખો રૂપિયાનો ખર્ચો કર્યો છે, જેની કારીગરી પૂર્ણ થઈ ગઈ છે। માનવના મુખેથી એક વેણ સંભળાય છે કે બાપુની મંદિરની માલિપા બાપુની મૂર્તિ ક્યારે બિરાજશે। ગામમાં એવા દરેક આગેવાનો છે। સાહેબ, કહેવાની વાત એ છે કે આજ બાપુની જન્માષ્ટમીની કદાચ વહમી વિદાય થઈ હોય ને, તો જન્માષ્ટમીના દિવસે બાપુની મૂર્તિને કદાચ એ મંદિરની માલિપા બેહાડવામાં આવશે। અને એટલા માટે જગત જાણશો નહીં આવા જોગીને, તો માનજો પંડ ન છે પાપ। આસ્થા રાખજો આનંદ પ્રકાશમાં, પછી પૂછશો આપો આપ। જગત જાણશો નહીં જોગીને, તો માનજો પંડ ન છે પાપ। ભગત નહીં પણ ભગવાન છે, સંત નહીં પણ સાક્ષાત શિવનો અવતાર કદાચ આ ધરતીની માથે અદૃશ્ય થઈ ગયો છે। પણ મૂંઝાવાની જરૂર નથી, કારણ કે આજે આનંદ પ્રકાશ મહારાજ કોઈ એમ કહેતું હોય ને કે મોજૂદ નથી તો ખોટી વાત છે, કારણ કે આ ધરતીના ખોળાની માલિકા મારો બાપ આજે આનંદ પ્રકાશ સાક્ષાત છે। અહીંયાના ભાવથી કરશો જો હાકલો, તો ઢીંગલો સિંથરા તણો માંડી જાશે ધણવા। અરે આવીને કહેશો કોઈ સમાધિએ અમને આનંદ ઉપર છે વિશ્વાસ, અંતર થડશે આનંદ પ્રકાશનું અને હૃદય કમળમાં કરશે વાસ। હૃદય કમળમાં કરશે વાસ। સૌ ભક્તજનોને અમૃત ચીબડિયાના નમસ્કાર છે, વંદન છે। જય ગુરુ મહારાજ, જય માતાજી છે। અસ્તુ।